છાણી વિસ્તારમાં લોકોના ભક્તિભાવને ઠેસ પહોંચાડતો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પૌરાણિક મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો ને જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે। છાણી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને જ્યાં રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા અને ચોરી કરી નાસી છૂટ્યા। તસ્કરોએ અંધારાનો લાભ લઈ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને મહાકાળી માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલી ચાંદીની પાદુકા અને ખૂબ જ પૌરાણિક જે માતાજીને તલવાર ચડાવવામાં આવી હતી તેની ચોરી કરી લીધી છે। માતાજીની ચાંદીની પાદુકા અને તલવારની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હોય। વહેલી સવારે જ્યારે પૂજારી પૂજા કરવા માટે મંદિર પહોંચ્યા ત્યારે ચોરી થયા હોવાની જાણકારી મળી અને આ તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે, જેના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હવે આ તસ્કરોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરાયા છે।